વાત કરીએ સુરતની. સુરતમાં 129 બાંગ્લાદેશીની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો. બાંગ્લાદેશના એજન્ટો ભારતમાં સેફ એન્ટ્રી કરાવતા હોવાનો પર્દાફાશ થયો છે. ઘૂસણખોરો પાસેથી 10,000 લઈ ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરાવાતો, પાસપોર્ટ કે વિઝા વગર રાત્રે અંધારામાં બોર્ડરથી ઘૂસણખોરી કરાવાતી. તો ભારત બાંગ્લાદેશના બાનાપોલ, પેટ્રાપોલ, ત્રિપુરા બોર્ડરથી આ ઘૂસણખોરી થતી હતી. ભારત બાંગ્લાદેશ બોર્ડર નજીક ગામના બાંગ્લાદેશી એજન્ટો એ મુખ્ય સૂત્રધાર હોય છે. રાંદેર, અમરોલી, અઠવા જેવા વિસ્તારોમાં રહેતા આ ઘૂસણખોરો રહેતા હતા અને પોલીસે વોટ્સએપ ચેટ, કોલ ડિટેલ સહિતના પુરાવા એકત્ર કરીને આ 129 લોકોને ડિટેઇન કર્યા અને તેમને પરત મોકલવાની પણ કામગીરી હાથ ધરી છે. પણ જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખૂબ મહત્વપૂર્ણ ખુલાસા થયા છે. એક વ્યક્તિ દીઠ 10,000 રૂપિયા એ લેવાતા હતા બોર્ડર ક્રોસ કરાવવા માટે. કોઈ પણ મંજૂરી લેવામાં નહોતી આવતી અને એ પ્રમાણે ઘૂસણખોરી કરાવતા હતા. કેટલાક પોઈન્ટ્સ, એ પોઈન્ટ્સનો પણ ખુલાસો થયો છે કે કયા કયા એ પોઈન્ટ છે કે જ્યાંથી ભારતમાં ઘૂસણખોરી કરતા હતા. બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવામાં આવી અને જેમાં આ ઘટસ્ફોટ થયો છે. મહત્વપૂર્ણ ખુલાસા એ થયા છે કે કેવી રીતે એજન્ટો કામ કરે છે. એજન્ટો પૈસા લઈ ઘૂસણખોરી કરાવતા હતા, કેટલા રૂપિયા લેવામાં આવતા હતા, 10,000 રૂપિયાની એ રકમ હતી એ આપીને ભારતમાં પ્રવેશ અપાવતા હતા અને ભારત બાંગ્લાદેશ બોર્ડર નજીક ગામના એ બાંગ્લાદેશી એજન્ટો મુખ્ય સૂત્રધાર છે. તે લોકો તેમને બોર્ડર ક્રોસ કરાવતા. રાંદેર, અમરોલી, અઠવા જેવા વિસ્તારોમાં ઘૂસણખોરો રહેતા હતા. પોલીસે વોટ્સએપ ચેટ, કોલ ડિટેલ સહિતના પુરાવા એકત્ર કર્યા અને આ 129 બાંગ્લાદેશીઓ કે જેમને ડિટેઇન કરવામાં આવ્યા અને હવે પરત મોકલવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. બાંગ્લાદેશના એજન્ટો ભારતમાં સેફ એન્ટ્રી કરાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જ્યારે આ 129 લોકોની અલગ અલગ રીતે પૂછપરછ કરવામાં આવી. જવાબ એક હતો કેવી રીતે ઘૂસણખોરી કરતા હતા, કયા કયા એજન્ટો, કેવી રીતે આખી આ કામગીરી પાર પાડવામાં આવતી હતી. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, 129 બાંગ્લાદેશીઓ પોલીસે ડિટેઇન કર્યા છે અને પૂછપરછ પણ કરવામાં આવી છે. કઈ કઈ બાબતોને લઈને ખુલાસા થયા છે ધ્રુવ? જે બિલકુલ જે રીતે ગત 3 જૂનના રોજ સમગ્ર શહેરમાં જે રીતે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ સુરતમાં રહેતા હોય છે તે પ્રકારની જાણકારી જે એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ઓપરેશન ડેલ્ટા અંતર્ગત શરૂ કરાયું હતું ને જેમાં 129 જેટલા શહેરમાં રહેતા ગેરકાયદેસર રીતે ઘૂસણખોર બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને આ 129 જેટલા બાંગ્લાદેશીઓની પૂછપરછ કરતા મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં બાંગ્લાદેશના એજન્ટો 5 થી 10,000 રૂપિયા લઈને ભારતમાં તેઓને સેફ એન્ટ્રી કરાવતા હોવાનો પર્દાફાશ થયો છે. એટલું જ નહીં પરંતુ પાસપોર્ટ, વિઝા વગર રાત્રે અંધારામાં બોર્ડરથી આ લોકોની ઘૂસણખોરી કરાવાતી હતી અને બાંગ્લાદેશ ભારત બાંગ્લાદેશના જે બોર્ડરના જે શહેરો આવ્યા છે જેમાં બાનાપોલ, પેટ્રાપોલ, ત્રિપુરા જે શહેરોની આ બોર્ડરમાંથી આ લોકોની ઘૂસણખોરી કરાવાતી હતી અને ખાસ કરીને કેટલાક સંજોગોમાં જે દરિયાઈ મારફતે હોડીથી પણ આ લોકોની ઘૂસણખોરી ભારત દેશમાં કરાવવામાં આવતી હતી. તે ઉપરાંત ભારત બાંગ્લાદેશની જે બોર્ડરની નજીકના ગામડાઓમાં આવ્યા છે અને ત્યાં રહેતા બાંગ્લાદેશના કેટલાક સ્થાનિક જે એજન્ટો છે તે આ લોકોને ઘૂસણખોરી કરાવવા માટે મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં અને પૂછપરછમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, પકડાયેલ બાંગ્લાદેશીઓ અગાઉ જે વિસ્તારમાં રહેતા હતા એ વિસ્તારોમાં હવે રહેવાનું છોડી દીધું છે એટલે કે તેઓને પોલીસ પકડી ના શકે અને બીજી તરફ તેઓ જે વિસ્તાર પકડ્યો છે રહેવા માટે તે નક્કી કર્યો હતો તેમાં રાંદેર, અમરોલી, અઠવા જેવા વિસ્તારોને વધુ પસંદગી કરી હતી અને ત્યાં તેઓ આ વખતે રહેવાનું પસંદ કરતા હતા, રહેતા હતા. ત્યાં બીજી તરફ હાલ આ જે પોલીસે પકડ્યા 129 જેટલા બાંગ્લાદેશીઓ છે તેને અત્યારે હાલ અહીં રાંદેરના ભિક્ષુ ગૃહ ખાતે રાખવામાં આવ્યા છે અને ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સતત રાખવામાં આવ્યો છે. તેઓની અત્યારે સતત પૂછપરછ ચાલી રહી છે અને ડિપોર્ટ કરવાની જે કાર્યવાહી હોય તે સતત કરાઈ રહી છે. જેમાં પોલીસે આ તમામના મોબાઈલના ડેટા ચેક કર્યા હતા, મોબાઈલ વોટ્સએપ ચેક કરી હતી અને કોલ ડિટેલ સહિતના જે પુરાવો ચેક કર્યા હતા
તો આ એકત્ર કર્યા બાદ જે જાણવા મળ્યું હતું કે તમામ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને તેઓ હાલ આ ભારતમાં આવ્યા હતા અને સુરતમાં તેઓ વસવાટ કરી રહ્યા હતા. તેઓ શરૂઆતમાં આવીને સુરતમાં તેઓની ઓળખ ના થાય, પકડાય નહીં તે માટે ભંગારનો વેપાર કરતા હોય છે, તેવી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે જેને કારણે તે ઝડપથી પકડી ના શકાય. અને હાલ આ તમામને અત્યારે પોલીસે પકડીને આ ભિક્ષુક ગૃહમાં રાખ્યા છે અને ત્યાં હવે ધીમે ધીમે તેઓને કાગળ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ તેઓને પોતાના વતન બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી બિલકુલ બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો